કોંગ્રેસના ઉમેદવારની ક્યારની રાહ જોવાઈ રહી હતી ને આ રાહ જોવા વચ્ચે જ રાજુભાઈ ઠાકોરને જાણ કરવામાં આવી છે કે પોતે કોંગ્રેસના ઉમેદવાર છે. શું કહેશો રાજુભાઈ? આજે એઆઈસીસીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અમારું સર્વે એઆઈસીસી મહામંડળ અને અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ મારામાં જે વિશ્વાસ સાબરકાંઠા લોકસભા માટે મૂક્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ મતદારોનો પણ એટલો જ આભાર માનું છું કે તેઓ શ્રી પણ મને આજે અહીંયા લોકસભામાં ચૂંટીને મોકલશે. છેલ્લા 6 વર્ષથી આપ મોડાસા વિસ્તારના ધારાસભ્ય છો અને હવે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર બની રહ્યા છો, તો શું સમસ્યાઓ આપે હશે અને સમસ્યાઓને ઉકેલવાનું કેવું વચન આપશો લોકોને, મતદારોને? ઘણા બધા પ્રશ્નો આ વિસ્તારના ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. એ પ્રશ્નોને ચોક્કસ વાચા આપીશું. એ ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય, એ પ્રશ્નોને અમે ચોક્કસ મારાથી બનતા તમામ પ્રયત્નો કરીને હલ કરવાનો પ્રયત્ન કરીશું. ઉમેદવારી પત્ર આવતીકાલે ભરવાના છો, કેવી રીતે ભરવામાં આવશે, શું આયોજન કરવામાં આવ્યું છે? આવતીકાલે અમારા તમામ બંને જિલ્લાના તમામ તાલુકાના અમારા કોંગ્રેસના હોદ્દેદારો, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને તમામ પ્રદેશના હોદ્દેદારો સાથે મળીને આવતીકાલે અમે અહીં સહકારી જીનથી કલેક્ટર કચેરી સુધી જઈને અમારું ઉમેદવારી પત્ર ભરવાના છીએ, રેલી સ્વરૂપે. અને તેઓ આવતીકાલે નામાંકન ભરીને પોતાની ઉમેદવારી દર્જ કરાવશે. અવનીશ ગોસ્વામી, TV9 મોડાસા. તો આ હતા કોંગ્રેસના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર કે જેઓ હાલ મોડાસાના ધારાસભ્ય છે. આ સાથે જ કોંગ્રેસે આ વખતે લોકસભા ચૂંટણીમાં કુલ 9 ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.